નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર શહેરમાં બેટરી ચોરોનો આતંક। છેલ્લા 30 દિવસમાં 14 જેટલી બેટરીઓ ચોરી। રાત્રિના સમયે છકડી, રિક્ષા અને ટ્રેક્ટરોમાંથી બેફામ ચોરીથી લોકોમાં ભયનો માહોલ। ગરીબ પરિવાર અને નાના વેપારીઓ સૌથી વધુ અસરગ્રસ્ત। પીડિત અરજદારો સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત। અરજદારો અને જયાબેન દ્વારા તાત્કાલિક કડક પગલાંની માંગ ઉઠાવવામાં આવી। પોલીસ તંત્ર દ્વારા બેટરી ચોરોને ઝડપથી પકડી કાયદેસર કાર્યવાહી કરવાનો સ્પષ્ટ વિશ્વાસ અપાવ્યો। પોલીસ દ્વારા તપાસ અને શહેરમાં સુરક્ષા વધારવાની બાહેંધરી આપી। બેટરી ચોરીના બનાવોથી નાગરિકો માટે પોલીસ સલામતી અને ન્યાય અપાવવાની માંગ ઉઠી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે આવ્યા છીએ। રાધનપુરની અંદર જે ડ્રાઈવરો છે એમના ઘરનું ગુજરાન ચલાવે છે, નાના મોટો ધંધો કરીને, અને એમની છકડી ઘર આગળ પડી હતી, જે અતુલ છકડી કરીને એની અંદર એક ટ્રેક્ટર નીચે આવી રીતના અલગ અલગ સાધનોમાંથી બેટરીઓ ચોરી ગઈ છે। 2-5 દિવસથી પાછલા સમયથી ચોરો કંઈક બેફામ રીતે આવી રીતના ચોરી કરી રહેલા છે। તો આ છકડીઓમાંથી જે બેટરીઓ ચોરવામાં આવે છે એ બેટરી ચોરો છે કોણ? તો રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર જે કેમેરાઓ છે એ કેમેરાઓ ચાલુ છે કે બંધ છે, એ અર્થે અમે પીઆઈ સાહેબ શ્રી આરકે સાહેબ જોડે મળવા માટે અને અરજી અને બિલો લઈને આવ્યા છીએ, અને સાથે એ ચોરોને તાત્કાલિક ધોરણે પકડી અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને જે બેટરીઓ લીધી છે, ચોરી છે, એ બેટરીઓ પરત આપવામાં આવે એના અર્થે અમે લેખિત રજૂઆત માટે આવ્યા છીએ। જૈન બોરિંગ પડા વિસ્તારના અંદર 28 તારીખની મોડી રાત્રે બેટરી મારા ઘરના સીડીના અંદરથી ચોરી લઈ છે। બીજી સાબુની ભેની બેટરી છકડીની છે ને ટ્રેક્ટરની બેટરી અંદર મોટી નાખી દીધી, જેથી સેલ મારવામાં તકલીફ ના પડે, બરોબર। સાબુની ભેની પણ બેટરી ચોરેલી છે। એ એનએસસીના કેમેરા જે છે નગર પંચાયતના કેમેરામાં આવે 1 વાગે અને 59 મિનિટ ને 35 સેકન્ડ અહીંયા ઉભા રહીને બેટરીની ચોરી કરે છે। એટલે સરકાર કરીને એટલી રિક્વેસ્ટ છે કે જે મોટા જે સરકારી જે કેમેરા મારેલા રહે ને એની અંદર તપાસ કરે। 1, 2, 3 ને 4 લોકો તો હાજર છે, એમની ચારેની બેટરી જયેલી છે, અને 8 થી 10 લોકો અંદાજિત એવા છે જે રોજગાર માટે નીકળી ગયા, કોઈ ન્યાદવાની રીતના એમની પણ બેટરી જઈ છે। એટલે સરકાર આના અંદર જલ્દીથી જલ્દી ધ્યાન દોરે અને આનો ચુકાદો લાવે।